અમારી YouTube ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાત માટે એ સ્થિતિ કોઈ નવી નથી કે કોઈ પણ કામની શરૂઆત કરવામાં આવે તંત્ર તરફથી તો સમય મર્યાદામાં એ કામ પૂર્ણ કરવામાં આવે। એ પછી રોડ રસ્તાનું કામ હોય, અંડરબ્રિજનું કામ હોય, ઓવરબ્રિજનું કામ હોય કે પછી કોઈ કેનાલનું કામ હોય, આ કામમાં એક સમય વિતાવવામાં આવે છે કે તેના ફાયદા લોકો સુધી નહિવત પહોંચતા હોય છે ઘણી વખત, અથવા ફાયદા પહોંચવાની જગ્યાએ લોકોને નુકસાન થતું હોય કે લોકો તેનાથી હેરાન થતા હોય છે, કારણ કે કામગીરી ચાલુ હોવાના કારણે ક્યાંક લોકોને મુશ્કેલી પડતી હોય છે। આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના વઢવાણમાંથી સામે આવી છે। વઢવાણના ખારવા રોડ પર જે કેનાલનું કામ 1 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું અને આ કામ હજી પણ પૂર્ણ ન થતા આસપાસના 10 જેટલા ગામના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। 1000 જેટલા ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે। ત્યારે આ કેનાલ ખાતે આ ખેડૂતો એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો, રજૂઆત કરી હતી કે તાકીદે આ કેનાલનું કામ પૂર્ણ કરવામાં આવે અને અમારા ખેતરો સુધી તેનું પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે જ્યારે કેનાલનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે એવો વાયદો કરવામાં આવ્યો હતો કે ખેડૂતોના ખેતરો સુધી તેનું પાણી પહોંચાડવામાં આવશે કે ખેડૂતોને આ પાણી મળશે। અત્યારે શિયાળુ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે ત્યારે ખેડૂતોને ખાસ પાણીની જરૂરિયાત છે। ખેડૂતોનું કહેવું છે કે આ કેનાલ જર્જરિત બની ગઈ છે, ઘણી જગ્યાએ તૂટી ગઈ છે, તો બાવળ જેવા ઝાડ પણ કેનાલમાં ઉગી ગયા છે। ચૂંટણી સમયે તો અમને મસમોટા વાયદા કરવામાં આવે છે, અત્યારે અમારે પાણીની જરૂરિયાત છે, કારણ કે વરિયાળી, જીરું, અજમો જેવા પાકનું વાવેતર કર્યું છે અને આ પાકને જો પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે તો ઉત્પાદન આવવાનું ઓછું બનશે કે પછી ઉત્પાદન નહિવત રહેશે। ત્યારે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને ચીમકી પણ ઉચ્ચારી છે આ અંગે। તો આ મામલે ખેડૂતોનું એવું પણ કહેવાનું છે કે નર્મદા વિભાગના અધિકારીઓને આ મામલે જ્યારે ફોન કરવામાં આવે છે તો ફોન પણ ઉપાડવામાં આવતો નથી, અમારા પ્રશ્નનો જવાબ આપવામાં આવતો નથી। આ સાથે ખેડૂતોએ એ પણ જણાવ્યું છે કે તાકીદે અમારી આ કેનાલનું કામ છે તે પૂર્ણ કરવામાં આવે અને ખેતરો સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે, નહીતર આંદોલનનો માર્ગ અપનાવવો પડશે। અને ખેડૂતોએ ત્યાં સુધી ચીમકી ઉચ્ચારી છે કે જરૂર પડશે તો મુખ્ય કેનાલના દરવાજા બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે જોવું રહ્યું હવે આગામી સમયમાં આ વઢવાણ તાલુકાના જે 10 જેટલા ગામના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે આ કેનાલના અધૂરા કામને કારણે, ત્યારે આ કેનાલનું કામ ક્યારે પૂર્ણ કરવામાં આવે છે અને ખેડૂતો સુધી ક્યારે પાણી પહોંચાડવામાં આવે છે, કારણ કે હાલ શિયાળુ પાકનું જે વાવેતર થયું હોય છે તેમાં પાણીની ખાસ જરૂર હોય છે અને ખેડૂતો એવો આક્ષેપ કરી રહ્યા છે કે જે વાવેતર થઈ ચૂક્યું છે તે પાક પણ અત્યારે સુકાઈ રહ્યા છે। 1000 જેટલા ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે। ત્યારે આ તમામ ખેડૂતોની માંગના આધારે હવે આગામી સમયમાં કેનાલનું કામ તાકીદે પૂર્ણ થાય છે કે નહીં તે જોવાનું રહ્યું। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીએ।